ઇન્ડક્શન મોટરમાં જો આપવામાં આવતા વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય અને સ્લીપ 2% હોય તો રોટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજની આવૃત્તિ કેટલી હશે? આવો કાંઈ આવે પ્રશ્ન, બરાબર છે, તો સૂત્ર તમને ખબર હોવી જોઈએ. આ સૂત્ર એના દરેક સૂત્રના 3 સૂત્ર ટોટલ હોય છે, 2 સૂત્ર બનતા હોય છે. કોઈ એક સૂત્ર યાદ રાખશો એટલે બીજા 2 બની જશે. આવું કાંઈ આવે એટલે આપણા મગજમાં લાટ થઈ જાય. પહેલાં શું કીધું છે? ફ્રીક્વન્સી 50 આપેલી છે, સ્લીપ 2% આપેલી છે અને રોટર ફ્રીક્વન્સી ગોતવાની કીધી છે. કે ઇન્ડક્શન મોટરમાં જે ફ્રીક્વન્સી છે એ 2 હશે. ઇન્ડક્શન મોટરમાં જો આપવામાં આવતા વોલ્ટેજ કે ઇન્ડક્શન મોટરની સપ્લાય આપીએ છીએ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે, પછી એની અંદરનું જે રોટર જે ફરે છે એની અંદર પાછી ફ્રીક્વન્સી ઉત્પન્ન થશે. એ ફ્રીક્વન્સી હંમેશા ઓછી હોય, બરાબર છે. તો કે એ ફ્રીક્વન્સી કેટલી છે ને એ આપણે ગોતવાની છે. હવે અહીં જુઓ કે આપણું જે સૂત્ર છે સ્લીપનું એ આ છે કે સ્લીપ બરાબર FR એટલે રોટર ફ્રીક્વન્સી અને અહીંયા જે એફ આપ્યું છે એ સપ્લાય ફ્રીક્વન્સી જે 50 હર્ટ્ઝ છે, બરાબર. તો અહીંયા જુઓ એમાંથી બીજા 2 સૂત્ર જે બને છે મેં જેમ કીધું એમ. આ તમારે મેન ફ્રીક્વન્સીનું સૂત્ર ગોતવું હોય તો બેની અદલા બદલી થઈ ગઈ. અહીંયા જુઓ એ આ એમણમાં જ રહ્યો, આ 2 ફરી ગયા. FR ગોતવો હોય રોટર ફ્રીક્વન્સી તો આ 2 હોય, 2નો ગુણાકાર થઈ જાય, વાર્તા પૂરી. અહીંયા જુઓ થઈ ગયું. આમાંથી કંઈ પણ તમે સૂત્ર બનાવી શકો. આપણું કામ કેવું છે તો કાંઈ જુઓ રોટર ફ્રીક્વન્સી ગોતવાનું, બરાબર છે. તો રોટર ફ્રીક્વન્સી ગોતવાનું સૂત્ર આપણું આ રહ્યું, મેં અહીંયા મૂકી દીધું. FR બરાબર F ગુણ્યા S. આપણને ફ્રીક્વન્સી કેટલી આપેલી? 50. હવે આપણને જે સ્લીપ S આપેલું છે એ કેટલું આપેલું? 2%. 2% હોય એટલે જેને હંમેશા ટકામાં પૂછે ને એના છેદમાં 100 કરવાના હંમેશા. 2 એના છેદમાં 100. તો અહીંયા 50 આપેલા છે, બરાબર છે. આવી રીતે આ 50 એને ગુણ્યા 2 અહીંયા 100. તો આ જે હોય ને ગુણાકારમાં આવી રીતે હળંગ આખું જ કરી નાખવાનું, બરાબર છે. આ 50 અને આ 2 100 થઈ ગયા. 2 ઉડી ગયા, વધ્યું શું? કાંઈ ન હોય એટલે 1 વધે. તો આપણો જવાબ આવી રહ્યો 1 હર્ટ્ઝ ફ્રીક્વન્સી. આવા દાખલા પૂછે છે. પ્રેક્ટિસ મેન વિલ બી પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે.